અંકલેશ્વર તરફથી સુરત જતા પાન મસાલા ભરેલ ટેન્કરને પોલીસે કામરેજથી ઝડપી પાડ્યું છે। સુરત જિલ્લા એલસીબીની ટીમે ગઈકાલે સાંજના સમયે બાતમીના આધારે પાન મસાલા ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું। જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે એક પાન મસાલા ભરેલું કન્ટેનર અંકલેશ્વર તરફથી સુરત શહેરમાં જઈ રહ્યું છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી કામરેજના વલથાણ ગામ પાસેથી આ કન્ટેનર ઝડપી પાડ્યું હતું। પોલીસ દ્વારા કન્ટેનર ચાલકની તેમજ ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 41 લાખથી વધુની કિંમતના પાન મસાલા તેમજ કન્ટેનર મળી 51 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે પાન મસાલાનો જથ્થો મોકલનાર અંકલેશ્વરના ઈસમ તેમજ મંગાવનાર સુરતના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કે એક કન્ટેનરમાં બિલ વગરનો પાન મસાલાનો માતબર જથ્થો નીકળનાર છે, જે અંકલેશ્વરથી નીકળી અને સુરત ખાતે જનાર છે। જે ચોક્કસ માહિતી આધારે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ કન્ટેનરને રોકી તેમાં ચેક કરતા સિગ્નેચર પાન મસાલાનો 41,23,000નો જથ્થો મળી આવેલ। તેમજ આ જથ્થા બાબતે પૂછપરછ કરતા આ પાન મસાલાનો જથ્થો અંકલેશ્વર ખાતેથી શેખ આસિફ જબીરે ભરી આપેલો, તેમજ આ પાન મસાલાનો જથ્થો મોનુ પરમારને આપવાનો હતો। સદર કાર્યવાહી દરમિયાન ટાટા કન્ટેનરના ચાલક દિલશાન ખાન, અસલમ ખાન તેમજ ક્લીનર જાહિર સિરાજુદ્દીન ખાનને અટક કરવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ કબજે કરીને હાલ કાર્યવાહી ચાલુ છે। કેટલાનો મુદ્દામાલ છે? કુલ મુદ્દામાલ થાય છે તે 51,33,000નો જેવો મુદ્દામાલ થાય છે। એ બાબતે હાલ તપાસ ચાલુ છે, પરંતુ આ જે મુદ્દામાલ છે તેમાં કોઈ બિલ કે એવું હતું નહીં। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।